નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 22 ઓગસ્ટ 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરજો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો તાજેતરમાં જ ગુડ વિઝ ડે એટલે કે સદભાવનાનો દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 20 ઓગસ્ટે ઉજવવામાં આવે છે દર વર્ષે આ દિવસ। તો તાજેતરમાં જ ગુડ વિલ ડે એટલે કે સદભાવનાનો દિવસ 20 ઓગસ્ટે ઉજવવામાં આવ્યો છે। આ તો કે આપણા પૂર્વ પ્રધાનમંત્રીજી રાજીવ ગાંધીના જન્મદિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે દર વર્ષે સદભાવના દિવસ તરીકે। તો ખાસ યાદ રાખવું। અને આમને જો આના ઉપર એટેક કરીને એનું અવસાન કર્યું હતું એના માનમાં પણ એક દિવસ ઉજવવામાં આવે છે, એ તમારે કોમેન્ટ કરવાનું છે। જ્યારે 20 ઓગસ્ટ છે તો કે રાષ્ટ્રીય પુનઃપ્રાપ્ત ઉર્જાનો દિવસ એટલે કે ભારતીય પુનઃપ્રાપ્તિ ઉર્જાનો દિવસ પણ ઉજવવામાં આવે છે। આના સિવાય એક અસ્થાયી દિવસ ઉજવવામાં આવે છે, તો એ જોઈ લઈએ। તો 20 ઓગસ્ટ તો કે વિશ્વ મચ્છર દિવસ ઉજવવામાં આવે છે। શા માટે? તો કે રોનાલ્ડ રોસ જે 20 ઓગસ્ટ 1897ના રોજ એને સાબિત કર્યું હતું કે માદા એનાફિલિસ મચ્છરના કારણે ઓલો થાય છે, રોગ થાય છે, એટલા માટે આ 20 ઓગસ્ટ ઉજવવામાં આવે છે। તો ખાસ કરીને આ દિવસો યાદ રાખવા। ત્યારબાદ ઓગસ્ટ મહિનાનું રિવિઝન કરી લઈએ। 1 ઓગસ્ટ તો કે રાષ્ટ્રીય પર્વતારોહણ દિવસ, વર્લ્ડ વાઇડ વેબ ડે, વિશ્વ ફેફસા કેન્સર દિવસ અને મુસ્લિમ મહિલાના અધિકાર દિવસ। ટોટલ 4 દિવસ ઉજવવામાં આવે છે 1 ઓગસ્ટે। 3 ઓગસ્ટ તો કે ભારતીય અંગદાન દિવસ, 6 ઓગસ્ટ તો કે હિરોશિમા દિવસ, 7 ઓગસ્ટ તો કે રાષ્ટ્રીય હેન્ડલૂમ ડે, 7 ઓગસ્ટે બીજો દિવસ તો કે ભાલાફેંક દિવસ। 8 ઓગસ્ટની વાત કરીએ તો ભારત છોડો આંદોલન અથવા તો ઓગસ્ટ ક્રાંતિ। 9 ઓગસ્ટ તો કે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ ઉજવવામાં આવે છે। 9 ઓગસ્ટની વાત કરીએ તો નાગાસાકી દિવસ। 10 ઓગસ્ટ તો કે વિશ્વ સિંહનો દિવસ અથવા તો વિશ્વ જૈવ વિવિધતા એટલે કે બળતણનો દિવસ ઉજવવામાં આવે છે। 12 ઓગસ્ટ તો કે વિશ્વ યુવા દિવસ અથવા તો વિશ્વ હાથી દિવસ બંને ઉજવવામાં આવે છે। 13 ઓગસ્ટ તો કે વિશ્વ અંગદાન દિવસ। 14 ઓગસ્ટ તો કે પાર્ટીશનની ભયાનક સ્મૃતિની દિવસ એટલે કે ભાગલા પાડની એ વગેરે। જ્યારે 19 ઓગસ્ટ તો કે વિશ્વ ફોટોગ્રાફી દિવસ, વિશ્વ માનવવાદી દિવસ અને સંસ્કૃત દિવસ, આ ત્રણેય દિવસો ઉજવવામાં આવે છે। 20 ઓગસ્ટની વાત કરીએ તો ગુડવિલ ડે એટલે કે રિન્યુએબલ એનર્જી ડે અને વિશ્વ મચ્છર દિવસ, આ 3 દિવસો ઉજવવામાં આવે છે। તો ખાસ કરીને આ ઓગસ્ટ મહિનાના દિવસો યાદ રાખવા। ત્યારબાદ તાજેતરમાં જ મુખ્યમંત્રી બાળ પોષણ આહાર યોજના તાજેતરમાં કયા રાજ્યએ શરૂ કરી છે? તો હિમાચલ પ્રદેશે આ યોજના શરૂ કરી છે। તો મુખ્યમંત્રી બાળ પોષણ આહાર યોજના તાજેતરમાં જ હિમાચલ પ્રદેશ રાજ્યએ શરૂ કરવામાં આવી છે। આમાં તો કે મુખ્યમંત્રી બાળ પોષણ આહાર માટે માન્ય સરકારી શાળાઓના બાળકોને આપવામાં આવશે, એટલે કે ખાલી સરકારી શાળાઓના જ બાળકોને આપવામાં આવશે। અને નર્સરીથી 8 ધોરણ સુધીના વિદ્યાર્થીઓને અઠવાડિયામાં એકવાર બાફેલા ઈંડા અથવા તો ફળો આપવામાં આવશે। તો હિમાચલ પ્રદેશના સીએમ તો કે સુખવીરસિંહ સિંઘુએ આ જાહેરાત કરી છે। અને બાળકોની પસંદગી મુજબ સ્થાનિક બજારોમાંથી તાજા ફળ મંગાવવામાં આવશે અને આપવામાં આવશે, અથવા તો ઈંડા બંનેમાંથી જે તમને ફાવે એ લઈ લેવાનું એમ। ત્યારબાદ હિમાચલ પ્રદેશની વાત કરીએ તો તેમનું કેપિટલ 2 છે, ધર્મશાલા અને શિલોંગ બંને। જ્યારે સીએમ તો કે સુખવીરસિંહ સિંધુ છે અને ગવર્નર તો કે શિવ પ્રતાપ શુક્લા છે। તો ખાસ કરીને આ બેઝિક ડિટેલ। ત્યારબાદ પોંગ ડેમ એટલે કે બિયાસ નદી ઉપર આવેલો છે। પંડોહ ડેમ, ભાગલા નાગર ડેમ જે સતલજ નદી ઉપર આવેલો છે, સમેરા ડેમ જે રાવી નદી ઉપર આવેલો છે વગેરે અહીંયાના ડેમો છે। જીઆઈ ટેગો તાજેતરમાં જ મળેલા છે એ સંબા રૂમાલ, કાગડા પેઇન્ટિંગ, ફુલ્લુ શાલ, સંબા ચપ્પલ અને લાહોરી વાયલેન્ડ અને મોજા દસ્કાચ વગેરે હિમાચલ પ્રદેશનાને મળેલો છે। નેશનલ પાર્કો જોઈ લે તો ગેટ હિમાલય નેશનલ પાર્ક, પિંક વેલી નેશનલ પાર્ક, ઇન્દ્ર કિલ્લા નેશનલ પાર્ક, ખીર ગંગા નેશનલ પાર્ક અને સિમ્બલદેવા નેશનલ પાર્ક આવેલા છે હિમાચલ પ્રદેશમાં। ત્યારબાદ રાજ્ય પશુ તો કે સ્નો લેપર્ડ, પક્ષી તો કે જુઝારા અથવા તો પશ્ચિમ ટેન્ડ ગોપેન, વૃક્ષ તો કે દેવદાર છે અને ફૂલ તો કે ગુલાબી રોડોડેન્ડ્રો છે। ખાસ કરીને ગમે એ રાજ્ય વિશે એટલી માહિતી તો યાદ રહેવી જ જોઈએ। ત્યારબાદનું કરંટ અફેર જોઈ લઈએ તો ભારતીય સેનામાં પ્રથમ ઊભી વિન્ડ ટનલનું ઉદ્ઘાટન તો કે હિમાચલ પ્રદેશમાં થયું હતું। સપના સંચય ડિપોઝિટ લિંક લોન સ્કીમ તો કે હિમાચલ પ્રદેશની છે। મુખ્યમંત્રી સુખાશ્રમ યોજના હિમાચલ પ્રદેશની છે। સશક્ત મહિલા લોન યોજના હિમાચલ પ્રદેશની છે।
મુખ્યમંત્રી વિદ્યાર્થી પ્રોત્સાહન યોજના હિમાચલ પ્રદેશની, ઇન્દિરા ગાંધી મહિલા સન્માન નિધિ યોજના અને સંજીવ પ્રોજેક્ટ વગેરે હિમાચલ પ્રદેશના છે. હિમાચલ પ્રદેશ કયા વર્ષ સુધી પ્રથમ હરિત રાજ્ય બનવાનું લક્ષ્ય નક્કી કર્યું છે? તો 2025. અને સ્વતંત્ર ભારત પ્રથમ મતદાન શ્યામ શરણ નેગીનું હિમાચલ પ્રદેશમાં અવસાન થયું હતું. જ્યારે હિમાચલ પ્રદેશ સરકાર ખેડૂતોને મદદ કરવા માટે હમણાં જ હિમકડા યોજના શરૂ કરી છે. જ્યારે હિમાચલ પ્રદેશ કેબિનેટ સિસ્ટમ લાગુ કરનાર પ્રથમ રાજ્ય બન્યું હતું અને દેશનું પ્રથમ LPG સક્ષમ ધૂમ્રપાન મુક્ત રાજ્ય બન્યું હતું હિમાચલ પ્રદેશ. તો ખાસ કરીને આ ડિટેલ યાદ રાખવી હિમાચલ પ્રદેશ વિશે. ત્યારબાદ ડ્રોન નીતિ મંજૂર આપનાર હિમાચલ પ્રદેશ પ્રથમ રાજ્ય હતું. વિશ્વનું સૌથી ઊંચું મહત્તમ મતદાન મથક જે હિમાચલ પ્રદેશમાં આવેલું હતું. અને સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગ સ્કીમ શરૂ કરી હતી હિમાચલ પ્રદેશે. મહિલા યોજનાને સલામત હિમાચલ પ્રદેશની છે. હિમાચલ પ્રદેશમાં કાંગડા ચા યુરોપિયન GI ટેગ મળ્યો હતો. જ્યારે હિમાચલ પ્રદેશ અટલ ટનલ આવેલી છે. હિમાચલ પ્રદેશમાં કાંજા ખાતે વિશ્વની સૌથી ઊંચી ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન આવેલું છે. તજની સંગઠિત ખેતી શરૂ કરનાર પ્રથમ રાજ્ય બન્યું હતું હિમાચલ પ્રદેશ. જ્યારે હિમાચલ પ્રદેશ લિકરીસની ખેતી આયોજન કરનાર પ્રથમ રાજ્ય હતું. હિમાચલ પ્રદેશ લાહોર ખીણમાં ભારતની પ્રથમ વખત હિંગની ખેતી કરવામાં આવી હતી. અને હિમાચલ પ્રદેશ વિશ્વનું સૌથી ઊંચું ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું હતું. તો ખાસ કરીને આ બેઝિક ડિટેલ હિમાચલ પ્રદેશ વિશે યાદ રાખવી. ત્યારબાદ ભારત અને ઇઝરાયલે તાજેતરમાં જ રાષ્ટ્રીય જળ ટેકનોલોજી સંસ્થા માટે ક્યાં કરાર પર હસ્તાક્ષર કર્યા છે? એટલે કે કોની સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો IIT મદ્રાસ, એટલે કે ભારત તરફથી IIT મદ્રાસ અને ઇઝરાયલ તરફથી એમણે ભાગ લીધો હતો અને રાષ્ટ્રીય જળ ટેકનોલોજી સ્થાપવા માટે IIT મદ્રાસ સાથે કરાર કર્યા છે. આનો ઉદ્દેશ્ય તો કે ભારતીય જળ પ્રબંધનું સમાધાન કરવું અને નવી નવી ટેકનિકો વાપરવી જળ માટે અને એના ઉપાયો શોધવા. તો ખાસ કરીને આ યાદ રાખવું તમારે. ત્યારબાદ IIT સરસામાં રહ્યું હતું તો તેના વિશે નજર કરી લઈએ. કાલ જોયું હતું તો એ પાછું વાત જોઈ લઈએ. તો ભારતની બહાર પ્રથમ IIT ખોલવામાં આવી હતી IIT મદ્રાસ દ્વારા તાંજાનિયામાં. અને દેશનું પ્રથમ IIT સેટેલાઇટ કેમ્પનું ઉદ્ઘાટન તો કે ઉજ્જૈન ખાતે વિકસાવવામાં આવ્યું હતું. અને જેમણે હવાની ગુણવત્તા પર દેખરેખ રાખવા માટે એટમ નામનું સેન્ટર ઓફ એક્સલન્સ શરૂ કર્યું હતું એ IIT કાનપુર. જ્યારે IIT ઇન્દોર સેનાના જવાનો માટે જૂતા બનાવ્યા હતા GPSC ટ્રેક કરી ગયેલ. ત્યારબાદ તાજેતરમાં કયા એરપોર્ટને ACI તરફથી સૌથી વધુ 5 સ્ટાર ગ્રીન ટેગ મળ્યો છે? તો દિલ્હી એરપોર્ટ અને બેંગ્લોર બંને એરપોર્ટને મળ્યો છે આ ટેગ. તો ખાસ યાદ રાખવું. તો તાજેતરમાં જ દિલ્હી અને બેંગ્લોર એરપોર્ટને ACI તરફથી સૌથી વધુ 5 સ્ટાર ગ્રીન ટેગનું મળ્યા છે. તો ખાસ યાદ રાખવા આ બંને એરપોર્ટને. જો એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલે આ ટેગ આપ્યા છે. જે દિલ્હી એરપોર્ટની વાત કરીએ તો ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ અને બેંગ્લોરમાં કેમ્પેગોડા એરપોર્ટ આવેલા છે, બંનેને મળ્યા છે. જ્યારે ACI એટલે કે કાર્બન મેનેજમેન્ટ માટે અને પર્યાવરણની જિમ્મેદારીનો નિભાવવા માટે આ બંનેને આ એવોર્ડ મળ્યો છે. તો ખાસ યાદ રાખવું. ત્યારબાદ થોડાક એવોર્ડો સરસામાં રહ્યા છે તો તેના વિશે નજર કરી લઈએ અથવા તો થોડાક એરપોર્ટો જોઈ લઈએ આની સાથે. અયોધ્યા એરપોર્ટ જે મહર્ષિ વાલ્મીકી ઋષિના નામ ઉપર રાખ્યું હતું. ચંદીગઢ એરપોર્ટ જે શહીદ ભગતસિંહના નામ ઉપર. મોગા એરપોર્ટ મનહોલ પરીખના નામ ઉપર. અને ડોની પોલ એરપોર્ટ જે હમણાં જ PM આનું ઉદ્ઘાટન કર્યું હતું અરુણાચલ પ્રદેશમાં આવેલું છે. ત્યારબાદ કેમ્પેગોડાની પ્રતિમા તો કે સમૃદ્ધની પ્રતિમા ઊભી કરવામાં આવી હતી કેમ્પેગોડા એરપોર્ટ ખાતે. તો કેમ્પેગોડા એરપોર્ટ ક્યાં આવેલું છે એ તમારે કોમેન્ટ કરવાનું છે. ત્યારબાદ FIFA અંડર-17 મહિલા વર્લ્ડ કપ સહાયક રેફરી તરીકે નિયુક્ત થનાર ભારતીય કોણ છે? તો રિયો હાલાંગ ઘર છે. તો ખાસ ઘર ટૂંકમાં યાદ રાખવું. તો FIFA અંડર-17 મહિલા વર્લ્ડ કપ સહાયક રેફરી તરીકે નિયુક્ત થનાર ભારતીય રિયો હોલાંગ ધર છે. જે તો કે 8મો જે FIFA અંડર-17 મહિલા વિશ્વકપ 2024માં રમાવાનો છે એ તો કે 26 ઓક્ટોબરથી 3 નવેમ્બર 2024 દરમિયાન આયોજન થશે. ક્યાં તો કે ડોમિનિક રિપબ્લિક ખાતે રમાશે આ. અને તેઓ માટે આસિસ્ટન્ટ રેફરી તરીકે મેઘાલયના રેહલાંગ ધરની પસંદગી કરવામાં આવી છે. જ્યારે રિઓલાંગ ધર જે FIFA અંડર-17 મહિલા વર્લ્ડ કપની સહાયક રેફરી બનનાર બીજા ભારતીય હતા. તો પહેલાં કોણ છે? તો પહેલાં તો કે ઉર્વેના ફર્નાન્ડિસ છે જે જૂનમાં આયોજિત 5મા FIFA અંડર-17 મહિલા વિશ્વકપ 2016માં સહાયક રેફરી બન્યા હતા. તો
તો ખાસ કરીને આ યાદ રાખવું. જ્યારે ફર્સ્ટ 2008નો ફિફા ન્યૂઝીલેન્ડ ખાતે રમાયો હતો, જેમાં ઉત્તર કોરિયા જીત્યું હતું યુએસને હરાવીને. અને 7મો 2022માં ભારતમાં રમાયો હતો, જે સ્પેન જીત્યું હતું કોલંબિયાને હરાવીને. જ્યારે 2025થી 2029ના બધી જ તો કે મોરેકો ખાતે રમાવાના છે, તો ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદની વાત કરીએ તો 2024માં ફૂટબોલનું તમામ જીકે પ્લસ કરંટ અફેર બંને પ્લસ કરીને જોઈ લઈએ. તો ફૂટબોલમાં 11 ખેલાડી હોય, આ ટૂંકમાં યાદ રાખવું. અને 48મી કોપા અમેરિકામાં રમાઈ હતી. આર્જેન્ટિના જીત્યું હતું કોલંબિયાને હરાવીને. જ્યારે UEFA યુરોપિયન ફૂટબોલ ચેમ્પિયનશિપ અથવા તો યુરો કપ 17મો જે સ્પેને જીત્યો હતો ઇંગ્લેન્ડને હરાવીને. અને વિશ્વ ફૂટબોલ દિવસ 25 મે ઉજવવામાં આવે છે. આ વખતે જાહેરાત કરી તો ખાસ યાદ રાખવું. જ્યારે 2023માં 24 UEFA ચેમ્પિયન લીગ રિયલ મેડ્રિડ સ્પેનિશ ફૂટબોલ ટીમે જીત્યો હતો. અને AFC મહિલા એશિયન કપ 2029નો તો કે ઉઝબેકિસ્તાનમાં યોજાશે, જે પ્રથમ મધ્ય એશિયા દેશ બનશે આ આયોજન કરનાર. અને AFC મહિલા એશિયન કપ 2026 તો કે ઓસ્ટ્રેલિયામાં રમાશે. જ્યારે ફિફા મહિલા વિશ્વ કપ 2027નો તો કે બ્રાઝિલમાં રમાશે. અને ઇન્ડિયન સુપર લીગ 2023-24 તો કે મુંબઈ શહેરમાં રમાઈ હતી. અને ફૂટબોલ મોહન બગાનને હરાવ્યું હતું. જ્યારે સંતોષ ટ્રોફી 2023-24 તો સેવાયોએ જીતી હતી ગોવાને હરાવીને. જ્યારે ડુરાન્ડ કપ 32મો નંબરનો ડુરાન્ડ કપ જે 2023માં મોહન બગાલે જીત્યો હતો પૂર્વ બંગાળને હરાવીને. અને સાફ અંડર-19 ફૂટબોલ ચેમ્પિયનશિપ 2024 તો કે ભારતે જીત્યું હતું બાંગ્લાદેશને હરાવીને. બાંગ્લાદેશ અને ભારત બંને સંયુક્ત રીતે જીત્યું હતું. જ્યારે ફ્રેન્ચ ઓપન ફૂટબોલ લીગ એ પ્રથમ પેરિસ સેન્ટ જર્મની ખાતે રમાઈ હતી. જ્યારે મેચ AFC અંડર-23 એશિયન કપ જાપાનમાં રમાઈ હતી ઉઝબેકિસ્તાનને હરાવીને. અને AF એટલે કે ઇન્ડિયન ફૂટબોલ ફેડરેશનના હેડ કલ્યાણ ચોબે છે. ત્યારબાદ BBC સ્પોર્ટ પર્સનાલિટી ઓફ ધ યર 2023 મેરી ઇબ્સ અને વર્ષના શ્રેષ્ઠ ટીમ માન્ચેસ્ટર સિટી હતું. જ્યારે 20મી ફિફા ક્લબ વર્લ્ડ કપ 2023 સાઉદી અરબ ખાતે રમાઈ હતી માન્ચેસ્ટર સિટી ખાતે. અને બેલેન ડીઆરડીઓ એવોર્ડ મેચમાં તો કે લિયોનલ મેસીએ અને મહિલામાં તો કે ઓતનાન બોનમતી હતા. અને ફિફા પુરુષોની વર્લ્ડ કપ 2022-22મી આવૃત્તિ કતારમાં રમાઈ હતી. લિપ્સ તેનો માસ્કોટ હતો અને આર્જેન્ટિના જીત્યું હતું ફ્રાન્સને હરાવીને. જ્યારે ફિફા પુરુષોની વર્લ્ડ કપ 2023, ફિફા વર્લ્ડ કપ 2026 વગેરે US, કેનેડા અને મેક્સિકો ખાતે સંયુક્ત રીતે રમાશે. જ્યારે ફિફા પુરુષનો વર્લ્ડ કપ 25મો તો કે ફિફા વર્લ્ડ કપ 2034 સાઉદી અરેબિયામાં રમાશે. અને આ સાથે સાઉદી અરેબિયા 22મી એશિયન્સ ગેમની યજમાની પણ કરશે, જે 2034ની હશે. જ્યારે ફિફા મહિલા વર્લ્ડ કપ 2027 જે 10મી આવૃત્તિ તો કે બ્રાઝિલ યજમાની કરશે આની. અને રોવર્સ કપ, સંતોષ ટ્રોફી, સુબ્રત કપ, ડુરાન્ડ કપ, અશુતોષ કપ, મનરેગા કપ વગેરે ફૂટબોલના કપો છે. 11 ખેલાડી હોય છે. એની સર્વોચ્ચ સંસ્થાની વાત કરીએ તો ફિફા છે, જેમની રચના 1904માં થઈ હતી. મુખ્ય મથક તો કે જ્યુરિચ સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલું છે. અને પ્રમુખ તો કે જિયાની ઇન્ફેન્ટિનો છે. તો ખાસ યાદ રહેવું જોઈએ. તમામ ફૂટબોલને લગતું કરંટ અફેર થઈ ગયું આપણે આ વર્ષનું આખું. ત્યારબાદ વિંગ્સ EV એટલે કે ઇલેક્ટ્રિક વ્હીકલ કંપનીએ ક્યાં છે, જેણે તાજેતરમાં જ વર્ષ 2025 સુધીમાં ભારતની પ્રથમ ઇલેક્ટ્રિક માઇક્રો કાર રોબિન્ત લોન્ચ કરવાની જાહેરાત કરી છે. તો આ ક્યાં આવેલી છે? ઇન્દોર ખાતે આવેલી છે. તો વિંગ્સ વ્હીકલ જે કંપની જે ઇન્દોર છે, જેણે તાજેતરમાં જ 2025 સુધીમાં ભારતની પ્રથમ ઇલેક્ટ્રિક માઇક્રો કાર જે રોબિન્સ એનું નામ છે એ લોન્ચ કરી દેશે. તો ખાસ કરીને આ જ્યારે લોન્ચ કરશે ત્યારે એક્સ્ટ્રા માહિતી લેશું, ખાલી આગળ એટલું યાદ રાખવું. ત્યારબાદ પ્રથમ CNG બાઇક તો કે બજાજે શરૂ કરી હતી અને એનું નામ તો કે F125 રાખ્યું હતું. જ્યારે દુનિયાનું પ્રથમ 3D પ્રિન્ટેડ ઇલેક્ટ્રિક ઇબ્રા લોન્ચ કરવામાં આવ્યું હતું, એક હોડી જેવું આપણે યુનાઇટેડ અરબમાં જોયું હતું. ત્યારબાદ તાજેતરમાં જ મહારાષ્ટ્રનું પ્રથમ સૌર ગામ કયું બન્યું છે? તો માન્યસિંહ વાડી બન્યું છે મહારાષ્ટ્રનું પ્રથમ સૌર ગામ. તો અહીંયાના CM એકનાથ શિંદેએ જાહેરાત કરી છે કે તાજેતરમાં જ મહારાષ્ટ્રનું પ્રથમ સૌર ગામ માન્યસિંહ વાડી બન્યું છે. આમાં તો કે રૂફટોપ સિસ્ટમ મુજબ બધાય ગામોમાં વીજળી તો કે સૌર ઉર્જાથી મેળવશે આ, અને બધામાં ફિટ પણ કરી દીધી છે. જ્યારે બહારની વીજળી આને નહીં મળે, તો ખાસ કરીને યાદ રાખવું આ. ત્યારબાદ સૌર ઉર્જાને લગતું તમામ કરંટ અફેર જોઈ લઈએ. સૌપ્રથમ સૌર ઉર્જાથી ચાલતું ગામ ગુજરાતનું મોઢેરા બન્યું હતું. અને દિલ્હી એરપોર્ટ સંપૂર્ણપણે હાઇડ્રો અને સોલાર એનર્જી પર ચાલતું ભારતનું પ્રથમ એરપોર્ટ બન્યું હતું. જ્યારે ગાંધીનગર ગુજરાત ખાતે દેશની પ્રથમ સૌર રૂફટોપ સિસ્ટમનું ઉદ્ઘાટન થયું હતું.
મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં નર્મદા નદી પર ઓમકારેશ્વર ડેમ પર વિશ્વનો સૌથી મોટો ફ્લોટિંગ સોલાર પાવર પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે અને આનું ઉદ્ઘાટન પણ કરી દીધું. આની વિશે માહિતી લીધી હતી. રાંચી જે મધ્યપ્રદેશમાં જે દેશનું પ્રથમ સૌથી સૌર શહેર બન્યું છે, જ્યારે દિવસ દરમિયાન સંપૂર્ણ સૌર ઉર્જા પર ચાલતું દીવ ભારતનું એકમાત્ર શહેર બન્યું છે. અને ભારતની પ્રથમ ગ્રીન સોલાર પાવર ફેક્ટરી ઉદ્ઘાટન ક્યાં તો કે ઉત્તરાખંડ લ્યુમિકન પાવર બનાવવામાં આવી રહી છે. જ્યારે પીએમ કુસુમ યોજના માર્ચ 2019માં શરૂ કરી હતી. જ્યારે ભારતનો પ્રથમ સૌર સાયકલિંગ ટ્રેક તો કે હૈદરાબાદ ખાતે બનાવવામાં આવ્યો હતો. અને વિશ્વનું પ્રથમ સંપૂર્ણ સૌર ઉર્જા સંચાલિત એરપોર્ટ કોચીન બન્યું હતું અને એઆઈ સંચાલિત પણ હતું. જ્યારે પીએમ સૂર્ય ધર મફત વીજળી યોજના 15 ફેબ્રુઆરી 2024ના નરેન્દ્ર મોદી સાહેબે જાહેર કરી હતી. તો ખાસ કરીને આ સૌર ઉર્જાને લગતું કરંટ અફેર યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં કયા દેશમાં શિવાલ્ય જ્વાળામુખી ફાટ્યો છે? તો રશિયામાં ફાટ્યો છે. ત્યાં હમણાં તો કે 7.4ની તીવ્રતાનો જે ભૂકંપ આવ્યો એના લીધે આ એક જ્વાળામુખી સક્રિય થયો છે. તો તાજેતરમાં રશિયા દેશમાં શિવાલ્ય જ્વાળામુખી ફાટ્યો છે. આ પેસિફિક રિંગ ઓફ ફાયરનો એક ભાગ છે અને આમાં પેસિફિક રિંગ ઓફ ફાયરના ભાગોમાં તો જ્વાળામુખીઓ ફાટતા જ રહે છે. તમે ભણ્યા હશે ભૂગોળમાં, જે સક્રિય હોય, સુસુપ હોય અને નિષ્ક્રિય હોય. તો ખાસ કરીને આ યાદ રાખવું. શિવાલ્ય તો કે રશિયામાં ફાટ્યો છે. ત્યારબાદ આ જોઈ લઈએ જ્વાળામુખીને લગતું થોડુંક કરંટ અફેર પ્લસ જીકે પર. આની બારે કોઈ પ્રશ્ન નહીં હોય પૂછાશે તો. કયા ખંડ છે જ્યાં એક પણ જ્વાળામુખી નથી? તો કે ઓસ્ટ્રેલિયા. અને સ્ટોન બોલી જ્વાળામુખી જે ઇટાલીમાં આવેલો છે અને લિયાપી ટાપુ પર અને દીવાદાંડી તરીકે ઓળખવામાં આવે છે વિશ્વનું. જ્યારે ઇટાલીમાં એટના જ્વાળામુખી, સિસિલી આઇલેન્ડ ખાતે અને વેનેઝુએલા જ્વાળામુખી આવેલા છે. ભારતમાં એકમાત્ર સક્રિય જ્વાળામુખી બેરન આઇલેન્ડ પર બેરોન જ્વાળામુખી આવેલું છે આંદામાન નિકોબારમાં. અને કિલાઉ જ્વાળામુખી જે મોવાનલોન જ્વાળામુખી તરીકે ઓળખાય છે વગેરે યુએસમાં આવેલા છે અને હવાઈ ટાપુઓ કહેવામાં આવે છે. જ્યારે કાકાટોવા જે માઉન્ટ મેરાપી, માઉન્ટ સિનાબુક, સેરમ જ્વાળામુખી વગેરે ઇન્ડોનેશિયામાં આવેલા છે. અને કયા મહાસાગરીય રિંગ ઓફ ફાયર સ્થિર છે? તો કે પેસિફિક મહાસાગરમાં છે. અને પૃથ્વી સુરક્ષા વાલ્વ તરીકે જ્વાળામુખીને ઓળખવામાં આવે છે. જ્વાળામુખીમાંથી સૌથી વધારે તો કે પાણીની વરાળ નીકળે છે. તો આ પોઈન્ટો નોંધવા. ત્યારબાદ તાજેતરમાં કયા રાજ્યમાં પર્યટનને ICRT ગોલ્ડ એવોર્ડ મળ્યો છે? તો કેરળને મળ્યો છે. સૌભાગ્ય સતત ત્રીજી વખત આ જીતતું આવે છે આ એવોર્ડથી. તો તાજેતરમાં જ કેરળ રાજ્યને પર્યટન ICRT ગોલ્ડ એવોર્ડ મળ્યો છે. અને આ ICRT એટલે કે ઇન્ટરનેશનલ સેન્ટર ફોર રિસ્પોન્સિબલ ટુરિઝમ એનું ફૂલ ફોર્મ થાય છે. જે મળવા માત્ર એટલે કે કેરળ પ્રવાસન દ્વારા જવાબદારી પ્રવાસન પ્રોજેક્ટને આપ્યો છે. અને કઈ શ્રેણીમાં? તો કે સ્થાનિક સમુદાયને રોજગાર અને કૌશલ્ય પ્રદાન કરવાની શ્રેણીમાં સતત ત્રીજી વખત આ જીતતું આવે છે. તો ખાસ યાદ રાખવું. ત્યારબાદ આવું થોડુંક પર્યટનને લગતું જોઈ લઈએ. તો કે રાષ્ટ્રીય પ્રવાસન દિવસ 25 જાન્યુઆરીએ, વિશ્વ પ્રવાસન દિવસ 27 સપ્ટેમ્બરે ઉજવાય છે. અને વૈશ્વિક પ્રવાસન સ્થાપકતા દિવસ તરીકે 17 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. જ્યારે વર્લ્ડ ઇકોનોમી ફોરમ પ્રવાસન અને પ્રવાસન વિકાસ સૂચકાંકમાં 2024માં 39મું સ્થાન ભારતને અને યુએસને પ્રથમ સ્થાન આપ્યું હતું. જ્યારે ભારતીય પ્રથમ એસ્ટ્રો ટુરિઝમ પહેલાં ઉત્તરાખંડને શરૂ કરવામાં આવ્યું હતું. અને ભારતનું સૌ પ્રથમ સબમરીન પર્યટન દ્વારકા ગુજરાત ખાતે. નેપાળે તો કે પાખરાને તેમની પ્રવાસી રાજધાની બનાવ્યું હતું. અને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશને વારાણસીમાં તેમની પ્રથમ સાંસ્કૃતિક અને પ્રવાસી રાજધાની બનાવી હતી. જ્યારે PMC ટુરિઝમ એન્ડ સર્વિસ મધ્યપ્રદેશે શરૂ કરી હતી. તો ખાસ કરીને આ ટુરિઝમને લગતા પ્રશ્ન યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં જ વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિ મોરેયા મોરેયાનું અવસાન થયું છે. તો તે કયા દેશના હતા? તો સ્પેનના છે આ મહિલા, જેનું 117 વર્ષની વયે અવસાન થયું છે. તો તાજેતરમાં જ વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિ મારિયા બ્રનાન્સા મોરેલાનું અવસાન થયું છે. જે સ્પેન દેશની એક મહિલા હતી, 117 વર્ષની હતા. તો ખાસ કરીને યાદ રાખવું. તો આજના માટે એટલું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરો, શેર કરો, તમારા મિત્રોને સજેસ્ટ કરો, ચેનલ વિશે માહિતી આપો. પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. જય હિન્દ, જય ભારત. આજના માટે એટલું. કાલ પાછા મળશું.